5 જ મિનિટમાં બનતું આ શાક જો તમે એકવાર બનાવી લીધું તો અઠવાડિયામાં 4 વાર તો જરૂરથી બનાવશો। તો તેના માટે મેં એક શિમલા મરચું અને સાથે 2 ડુંગળી લઈ લીધી છે। તો શિમલા મરચાંને વોશ કરી અને લાંબી સ્લાઇસમાં કટ કરી લેવાનું છે। તો સેમ રીતે જ આપણે ડુંગળીને પણ સમારીશું। સાથે થોડા ગાંઠિયા અને સિંગદાણા લઈ લીધા છે, તો તેને ક્રશ કરી અને પાવડર બનાવી લઈએ। ડુંગળીની સાથે જ મસાલા એડ કરવાના છે। તો લાલ મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, મીઠું અને થોડી કસૂરી મેથી લઈ લીધી છે। સાથે જે પાવડર બનાવ્યો હતો તે બધાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો હવે આપણે શાકનો વઘાર કરી લઈએ। તો કઢાઈની અંદર 2 ચમચી તેલ ગરમ કરી તેની અંદર 1 ચમચી જીરું, 1 ચમચી લસણની પેસ્ટ અને 2 ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરી તેને સાંતળીશું। લસણ સંતળાઈ જાય એટલે જે મરચાં અને ડુંગળી સાથે મસાલા મિક્સ કર્યા છે તેને પણ એડ કરી લેવાનું છે। તો બધાને મિક્સ કરી શાકને આપણે કવર કરી અને 5 મિનિટ જેવું થવા દેવાનું છે। 5 મિનિટ થઈ ગઈ છે અને શાક પણ સરસ રીતે કૂક થઈ ગયું છે। તો છેલ્લે હવે આપણે તેની અંદર અડધો કપ જેટલું મોળું દહીં ફેટીને એડ કરી લઈશું। તો તેનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે। દહીંને મિક્સ કર્યા પછી 1 મિનિટ જેવું થવા દેવાનું છે। તો આવી ગયું ને, જોઈને જ મોંમાં પાણી। આ રીતે બનાવશો તો બનાવવામાં ફક્ત 5 જ મિનિટ જેવો સમય લાગતો હોય છે। ઓછા શાકભાજી અને ઓછા મસાલામાં સુપર ટેસ્ટી શાક બનીને તૈયાર થતું હોય છે। તો એકવાર તો ટ્રાય જરૂરથી કરજો અને રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને જણાવવાનું તો બિલકુલ ના ભૂલતા।